કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કાચી કેરીની ચટણી। તેના માટે મેં આ રીતની હાફૂસ કેરી આવે છે તે લઈ લીધી છે। તેને સરસ એવી ધોઈને કોરી કરી લઈશું। પછી અંદરથી જે ગોટલીનો ભાગ આવે છે તે કાઢી લઈશું અને સરસ એવા તેને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। તમે જોઈ શકો છો। અને અંદર પણ જે થોડો થોડો કડક ભાગ હોય તે પણ તમારે કાઢી નાખવાનો અને સરસ એવા તેને ટુકડા કરી લેવાના। વચ્ચે આ કડક ભાગ આવે તો તેને પણ ઉખેડીને કાઢી લેવાનો। આપણે ટુકડા સરસ એવા થઈ જાય પછી આપણે અડધી ચમચી મીઠું નાખી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું, 1 ચમચીથી થોડું ઓછું એવું જીરું નાખી દઈશું અને તેને આપણે ખાંડની દસ્તામાં ખાંડી લઈશું। જો તમારે ખાંડની દસ્તામાં ખાંડીને ન બનાવી હોય તો તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો। આ રીતે ખાંડતા જઈને તમારે કચરી વાટી લેવાની, પણ હું તેને મિક્સરમાં બનાવીશ તેથી તમને હું 2 રીત બતાવું છું। પછી આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને સાથે થોડો ગોળ નાખી દઈશું। ખાંડની દસ્તામાં બનાવતા હોય તો તમારે પહેલાં વાટી લેવાનું પછી ગોળ નાખવાનું, નહીં તો તમારી ચટણી વટાશે નહીં। પછી સરસ એવી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।